વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 13 વાત કરવાની છે આપણે આજના લેક્ચરની અંદર આલ્કાઇન સંયોજનો ઉપર. શેના ઉપર ચર્ચા કરવી છે આપણે? આલ્કાઇન. હવે આલ્કાઇન એટલે તમને ખ્યાલ હોય કે આપણે અભ્યાસ કરવાનો છે ભાઈ સી ટ્રિપલ બંધ સી. શેના ઉપર અભ્યાસ કરવાનો છે આપણે? કાર્બન ટ્રિપલ બંધ કાર્બન ઉપર. હવે કાર્બન ટ્રિપલ બંધ કાર્બન ઉપર જો આપણે ચર્ચા કરવાની હોય કે વાત કરવાનું હોય તો આનો મતલબ એવો થાય કે આનું પ્રથમ સભ્ય તમને એને મને બંનેને ખબર છે CH ટ્રિપલ બંધ CH ઇથાઇન. આ ઇથાઇન ને એસિટિલિન પણ કહેવાય. સામાન્ય નામ શું છે આનું? એસિટિલિન. જો યાદ રાખવાનું છે કેમ આપણે જોયું હતું કે ઇથિન છે એનું સામાન્ય નામ ઇથિલિન છે, એમ ઇથાઇનનું સામાન્ય નામ છે એસિટિલિન. આ ગેસ વેલ્ડિંગનો એક વાયુ છે. ગેસ વેલ્ડિંગ થતું હોય ને એમાં ભેગો ઇથાઇન વાયુ છે એ ભરેલો હોય, બરોબર. અને આનું સામાન્ય સૂત્ર તમને ખ્યાલ હોય CnH2n -4. આપણે ભણી ગયા છીએ આ બાબત. CnH2n સોરી ફોર ધેટ -2. CnH2n -2, બરોબર. આ એનું શું થાય? સામાન્ય સૂત્ર, બરોબર. આલ્કેન હોય તો CnH2n +2, આલ્કીન હોય તો CnH2n અને આલ્કાઇન હોય તો CnH2n -2. આ પ્રકારે એનું સામાન્ય સૂત્ર છે એ થાય, બરાબર. ચાલો તો યસ, મને યાદ આવી ગયું. હમણાં આપણે દહન પ્રક્રિયામાં લગભગ મેં આવું લખ્યું હતું, મને યાદ છે ત્યાં સુધીમાં ઇથાઇનનું સૂત્ર, જે કદાચ આવું થઈ જાય, મારી ભૂલ હતી. યાદ આવ્યું હવે. -4 ન થાય, શું થાય? -2. ઓકે, તમે ચેક સુધારી નાખજો ત્યાં. એ દહન પ્રક્રિયાનું સમીકરણ તો અહીંયા આવશે 6CO2 + 5H2O. તો 6 2 12, 12 ને 5 17. તો અહીંયા આવી જશે 17/2. એટલે કે આ ઇથાઇનનું જે દહન પ્રક્રિયા, ઇથાઇનની હેક્સાઇનનું જે દહન પ્રક્રિયાનું સમીકરણ આપણે આગળ જરીક જોયું હતું એને ચેન્જ કરી નાખજો. આઈ એમ સોરી ફોર ધેટ, મારી ભૂલ હતી. C6H8 ના આવે, શું આવે? C6H10. ઓકે, એનું સામાન્ય સૂત્ર થશે CnH2n -2, બરોબર. ચાલો હવે આ શ્રેણી ઉપર આપણે ચર્ચા કરવાની છે. શું શું અભ્યાસ કરવાનો હોય એ તો લગભગ તમને હવે આવડી ગયું હશે. નામકરણ જોવાનું હોય, એમાં આવતી સમઘટકતાઓ જોવાની હોય, એનું બનાવટ, એના ભૌતિક ગુણધર્મ, એના રાસાયણિક ગુણધર્મ. ટોપિક પૂરો. ઓકે, ચાલો. ઓકે, દરેક ઓર્ગેનિકના ચેપ્ટરની અંદર આ જ પ્રકારે ટોપિક આવશે તમારે, બરોબર. ઓકે, ચર્ચા કરી આની અંદર હવે. ત્યાર પછીનું ભાગની અંદર શું આપણને આપવામાં આવેલું છે? તો તમને આના પછી આપવામાં આવેલું છે નામકરણ અને સમઘટકતા બંને સાથે આપેલું છે. જો નામકરણ હું તમને કરાવીશ નહીં, કારણ કે આપણે ઓલરેડી આમાં જેટલા ઉદાહરણ આપ્યા છે બધા મેં તમને કરાવેલા છે, એટલે એ કોઈ બાકી નથી. નામકરણ અને સમઘટકતા આ ટોપિક ઉપર આપણે જોવું છે. હવે નામકરણમાં તમને ઇનફોર્મલ ખાલી નાની એવી વાત છે એ કરી દઉં કે શું હોય કે ભાઈ ટ્રિપલ બંધ આવે તો તમારે ધ્યાન રાખવાનું ઓછામાં ઓછો નંબર એને મળે એ છેડેથી તમારે નંબર એને આપવાનો. પણ ડબલ બંધ ભેગો હોય તો પહેલાં ડબલ બંધને નંબર આપવાનો અને પછી ટ્રિપલ બંધને નંબર આપવાનો. આઈન પ્રત્યય તમારે લગાડવાનો છે. 2 હોય તો હેક્ઝા, પેન્ટા, ઓક્ટા એવું બોલવાનું, બરાબર. ચાલો, સમઘટકતાની અંદર જો વાત કરવામાં આવે, બરોબર. નામકરણમાં હું તમને એક્ઝામ્પલ આપીશ પણ નહીં, તમારે ટેક્સ્ટ બુકમાં આપેલા છે એટલે જોઈ લેવાના. આપણે બધાય જોઈ ગયેલા છીએ. સમઘટકતાની અંદર વાત કરી તો પ્રથમ સભ્ય જે તમારું છે આમાં એ કોઈ સમઘટકતા નહીં ઉદ્ભવે. પછી બીજું સભ્ય જે તમારું આવે CH3C ટ્રિપલ બંધ CH, આમાં પણ એ કોઈ નહીં આવે. ત્યાર પછીનું ત્રીજું સભ્ય આપણે લઈએ કે CH3C H2C ટ્રિપલ બંધ CH. તો આને કહેશું આપણે બ્યુટ 1 આયન. પણ આના પછીનું બીજું સભ્ય છે
સોરી આ જ સભ્યમાં અમે હવે જોઈએ આપણે બીજું ચેન્જ કરીએ ટ્રિપલ બંધને આ બાજુ લાવું હું તો CH3 C ટ્રિપલ બંધ C અને CH3 બરાબર તો આને કહેવાય બ્યુટ 2 આઈન બીજું તો કંઈ બની નહીં શકે કારણ કે આ રચના કરવી ખોટી છે આવું ન થઈ શકે બરાબર ને કારણ કે ટ્રિપલ બંધ ક્યાંય શક્ય નથી એટલે બે જ બંધારણો 4 કાર્બનની અંદર તમને જોવા મળશે બરોબર 4 ની અંદર બે સમઘટક તમને જોવા મળશે ત્રીજો સમઘટક આમાં નહીં મળે તો આ હતું તમારું C4H6 હવે જોઈએ આપણે C5H8 માં શેમાં જોઈએ ચાલો 5 કાર્બન લઈએ 1 2 3 4 અને 5 હાલો અહીંયા પેલા ટ્રિપલ બંધ હું લઈ લઉં બરોબર આને કહી દેશું આપણે પેન્ટ 1 આઈન હાલો બીજું 1 2 3 4 અને 5 અહીંયા લઈ લો ટ્રિપલ બંધ CH3 CH2 અને અહીંયા CH3 આને કહી દેશું પેન્ટ 2 આઈન બરોબર ચાલો ત્રીજો સમઘટક બનાવીએ નીચે લાવીએ એકને તો CCC C ટ્રિપલ બંધ C રેડી 3 ને 3 6 7 અને 8 ઓકે તો અહીંથી નંબર અપાય 1 2 3 અને આ 4 તો આને કહેવાય 3 મિથાઇલ બ્યુટ 1 આઈન એમાં ઇન લખ્યું કે નહીં હા જો ના આઈન જ છે વાંધો નથી ઓકે તો આના 3 સમઘટકો બનશે ત્યાર પછીનું છે ઈ જોવાનું છે C6H8 આમાં સમઘટકો જાજા બનશે જોવાનું છે તમારે બરોબર ચાલો આમાં જોવો 1 2 3 4 5 6 અહીંયા હું પહેલા ટ્રિપલ બંધ રાખું રેડી હાલો ચાલો આનું નામ આપવાનું છે હેક્સ 1 આઈન હાલો હવે આ ડબલ ટ્રિપલ બંધ અહીંયા લઈ લો તો CH3 CH2 CH2 અહીં આવે લાવવાનું છે ટ્રિપલ બંધ C અને અહીંયા H 1 2 3 4 5 જ થયા હો CH3 તો આને કહેશું હેક્સ 2 આઈન હવે હજી એક આ બાજુ લઈ લો CH3 CH2 C ટ્રિપલ બંધ C CH2 અને CH3 હવે કહેશું આને હેક્સ 3 આઈન બરોબર જો હવે શું કરશું ખબર છે આ CH3 છે એને અહીંયા લટકાડી દઈએ તો શું થાય CH3 CH2 CH CH3 C ટ્રિપલ બંધ C અને H 1 2 3 4 અને 5 તો નામ થશે 3 મિથાઇલ પેન્ટ 1 આઈન હવે આ બાજુ લઈએ એક તો CH3 CH CH3 CH2 C ટ્રિપલ બંધ CH તો હવે ખાલી ચેન્જ શું આવશે તો કે 4 મિથાઇલ પેન્ટ 2 આઈન હાલો આમાં થઈ ગયું હવે બધું પૂરું હવે અહીંયા તો લવાય નહીં હવે આની અંદર લ્યો બરોબર આને અહીંયા લઈ લ્યો તો શું થાય
CH3 CH CH3 C ટ્રિપલ બંધ C અને CH3. તો શું થયું જો 1 2 3 4 અને 5. તો આને કહેવાય 4 મિથાઇલ પેન્ટુઆઇન. 4 મિથાઇલ પેન્ટુઆઇન. બરોબર. હાલો પછી આને અહીંયા લીધું, હવે બીજે ક્યાંય આવે નહીં, આમાં તો ક્યાંય જાય નહીં. આ બેયને ઉપર નીચે લગાડો તો CH3C CH3 CH3 C ટ્રિપલ બંધ CH. 3 9 10 થઈ ગયા. 10 10 10 C6H8 જ થાય છે. H8 થોડા થાય, H10 થાય. હા, આપણી અહીંયા ભૂલ છે, મેં કીધું 8 કેમ થાય, અહીંયા શું થઈ જાય 10 થાય. બરોબર ને. હાઇડ્રોજન ગણો જી. 3 ને 2 5 ને 2 7 ને 2 9 ને 1 10. 3 ને 2 5 ને 2 7 ને 3 10. 3 ને 2 5 2 ને 3 5. 3 ને 2 5 ને 1 6 ને 3 9 ને 1 10. 3 ને 3 6 ને 1 7 8 9 ને 1 10. 3 ને 3 6 7 8 9 10. 3 3 6 3 9 ને 1 10. ઓકે. 1 2 3 અને આ 4. 3 3 ડાય મિથાઇલ બ્યુટ 1 આઈ. આટલા સમઘટકો છે એ બને. બરોબર. આટલા સમઘટકો છે એ બનતા હોય છે. શેની અંદર? C6H10 માં આટલા સમઘટક છે એ બને. ઓકે. આ સમઘટકોની વાત થઈ. સ્વાધ્યાયમાં એક પ્રશ્ન તમને આનો પૂછેલો છે. C5H10 માં એક ટ્રિપલ બંધ હોય તો કેટલા સમઘટક બને? તો આ આવી ગયું ભેગું આની અંદર સાથે સાથે. નેક્સ્ટ પોર્શન ઉપર જવાનું છે. આપણે વાત કરવાની છે ત્રિબંધના બંધારણની, કે આલ્કીનનું બંધારણ કેવું હોય. બરોબર. તો આલ્કીનનું બંધારણ કેવું હોય એ આપણે સૌ જાણીએ છીએ. પેલા આલ્કીનમાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ હોય. આ સિંગલ બંધમાં તમને ખબર છે કે આ કાર્બનની પી કક્ષક, આ કાર્બનની પી કક્ષક, એક અહીંયા એક અહીંયા. બરોબર. હજી એક અહીંયા ઉપર હોય પાછી આની પાસે. આ પ્રમાણે આ હાઇડ્રોજનની એસ કક્ષક. તો વધારે વાતો નહીં કરતા આપણને ખબર છે આ પાઈબંધ, આ પાઈબંધ, આ સિગ્મા, આ સિગ્મા, આ સિગ્મા. આને પાઈ જ કહેવાય. આ બે જ છે. આના કરતા પાઈ સ્ટાર કહી દો. ઉપર રોલિંગ રોલિંગ કરે. બરોબર. તો આપણને ખબર છે કે આમાં સંકરણ થાય sp, આકાર થાય રેખીય અને બંધકોણ થાય 180 ડિગ્રી. રેખીય આકાર હોય તો સીધી ને સિમ્પલ વાત છે. શું? બંધકોણ કેટલો થાય? 180 ડિગ્રી. ઓલરેડી આની ચર્ચા આપણે આગળ કરેલા છીએ. આનું બંધારણ પણ આપણે જોઈ ગયા છીએ. સંકરણ, આકાર, બંધકોણ, આ બધી બાબતોની ચર્ચા આપણે 12મા ચેપ્ટરમાં સ્ટાર્ટિંગમાં પણ કરી હતી. અને આનું જે સંકરણ કેવી રીતે sp થાય એની ચર્ચા આપણે રાસાયણિક બંધન અને આણ્વીય રચનાવાળા ચેપ્ટરની અંદર કરેલી છે. બરાબર. વધારે સમજ ન આવે તો એ લેક્ચર આપણે ઓનલાઈનની અંદર જોઈ લેવાના. આપણે કરેલા પહેલા જ છે, એટલે ફરી પાછું એક વખત નોટિસ કરી લેવાનું, એટલે તમને વધારે આઈડિયા આવી જાય. અહીંયા મારે રિવિઝન કરાવવાની જરૂરિયાત નહીં રહે, કારણ કે રિવિઝન કરાવવું કે ન કરાવવું તમારે જોવાનું જ છે. બરોબર. અહીંયા જોવો તો ભલે નહીં, એ લેક્ચરમાંથી જોઈ લો તો પણ ભલે. ચાલો. ઓકે. નેક્સ્ટ પોર્શન ઉપર આપણે જોવાનું છે. બાકીની કઈ વધારે વાતો એની અંદર નહીં કરું. કાર્બન કાર્બન કેટલા ને ઓલું કેટલું ને આ કેટલું એની ચર્ચા આપણે કરવાના નથી. અને એના બદલે સીધો હું તમને લઈ જાઉં છું આલ્કાઇનમાં. બહુ નાનું એવું આલ્કાઇન છે. આલ્કાઇનમાં સીધો હું તમને લઈ જવાનો છું એની બનાવટમાં. ચાલો. આલ્કાઇન છે એની બનાવટ આપણે જોવાની છે 1 by 1. બરોબર. પેલું તમને જેમાંથી આપ્યું હોય એમાંથી, કદાચ કેલ્શિયમ કાર્બોનેટમાંથી આપ્યું હોય કે કેલ્શિયમ કાર્બાઇડમાંથી આપ્યું હોય. લગભગ તો આપ્યું છે કેલ્શિયમ કાર્બાઇડમાંથી.
પણ કેલ્શિયમ કાર્બાઇડ કેવી રીતે બને એ આપણે જોઈએ. સિમ્પલ સરળ બનાવટ આપી છે બધી. આ પ્રક્રિયા તમે જાણો છો. કેલ્શિયમ કાર્બોનેટનું તમે દહન કરો અને સંતુલનમાં આ પ્રક્રિયા હોય, કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ આ ગેસિયસ ફોર્મમાં હોય, આ ઉડી જાય. તમારી પાછે બચે કાર્બન મોનોક્સાઇડ, સોરી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન. આને હીટ કરો એટલે તમને મળશે CaC2 વત્તા કાર્બન મોનોક્સાઇડ. એટલે અહીં તમારે કાર્બન કેટલા જોશે? 3. કેલ્શિયમ કાર્બાઇડ આપણે બનાવવું છે ને એટલે એ બનાવવું પડશે. આ કેલ્શિયમ કાર્બાઇડ છે ને એ ખરેખર આ રીતે હોય, આવી રીતે. હવે આને તમારે કરવાનું છે જળ વિભાજન. શું કરવાનું છે? જો આ બનાવવાનું છે એટલે આને તોડવાનું નથી. આ ધાતુ અને કાર્બનનો બંધ તૂટે હોય, પાઈ બંધ કરતા પણ નિર્બળ હોય, બરોબર. તો આ કાર્બન ઉપર ડેલ્ટા માઇનસ, ધાતુ ઉપર ડેલ્ટા પ્લસ, અહીંયા ડેલ્ટા માઇનસ, અહીંયા ડેલ્ટા પ્લસ, H2O માંથી છૂટું પડે H પ્લસ OH માઇનસ. તો અહીંયા આવે OH, અહીંયા આવે H, અહીંયા OH, અહીંયા H. તો જોવો શું થયું, તો કે આ H C ટ્રિપલ બંધ C અને આ H અને વત્તા અહીંયા CaOH ટ્વાઇસ. પાણીના કેટલા અણુ જોયા, તો કે 2. આ તમારું બની ગયું ઇથાઇન. રેવડી? ઓકે, ચાલ નેક્સ્ટ વન. શું આપેલું છે, શેમાંથી આપ્યું છે? વિસિનલ કે આલ્કાઇલ હેલાઇડ? જોઈએ આપણે. બે જ બનાવટ આપી છે, ખૂબ સરસ વાત છે. વિસિનલ ડાયહેલાઇડ માંથી આપી છે. જો ધ્યાન રાખવાનું છે, આપણે ટ્રિપલ બંધ અહીંયા બનાવવાના છે. વિસિનલ એટલે મેં તમને સમજાવેલું છે, પાસેના કાર્બન ઉપર 2 હેલોજન. અહીંયા તમારે પ્રક્રિયા કરવાની છે, બરોબર. કોની સાથે? તો એ જોવાનું, આલ્કોહોલિક KOH સાથે. કોની સાથે કરવાની છે? આલ્કોહોલિક KOH સાથે તમારે પ્રક્રિયા કરવાની છે, બરોબર. શું થશે અહીંથી એ તમારે જોવાનું છે, સ્ટેપ બાય સ્ટેપ. આલ્કોહોલિક KOH પ્લસ તમારે સાથે સાથે ચાલો અહીંયા ક્રિયાશીલ સમૂહની બાજુનો કાર્બન આલ્ફા, આ કાર્બન બીટા, બરોબર. ચાલો KOH સાથે એની હાજરીમાં નહીં કરવાની છે, KOH સાથે, બરોબર. આલ્કોહોલિક. હવે જો અહીંથી K, અહીંથી આ Cl માઇનસ KCl, અહીંથી OH, અહીંથી Cl, સોરી Cl ને અહીંથી આ હાઇડ્રોજન માઇનસ H2O. આપણે તો મૂળ મતલબ શેની આરે છે, એક એક બંધ તૂટવો જોઈએ. શું થવું જોઈએ? એક એક બંધ તૂટવો જોઈએ, બરાબર. ચાલો તો અહીંયા CH2 આ બંધ તૂટ્યો ને અહીંયા આ બંધ તૂટ્યો, તો ડબલ બંધ CH અને Cl, બરોબર. હવે આ જે આપેલું છે એની પ્રક્રિયા આપણે કરવાની છે. કોની સાથે? તો કે સોડામાઇડ સાથે. કોની હારે કરવાની છે? સોડામાઇડ સાથે. સોડામાઇડ સાથે કરો તો તમને ખબર પડે Na પ્લસ NH2 માઇનસ. તો તમને ખ્યાલ છે એ પ્રમાણે આ Na અને Cl માઇનસ NaCl આ પ્રક્રિયામાં લખું છું. અહીંથી હાઇડ્રોજન, અહીંથી NH2 માઇનસ NH3. તો બે બાજુથી એક એક બંધ ખાલી થઈ ગયા. તો હવે અહીં બની જાય CH ટ્રિપલ બંધ CH. થોડી એવી પ્રક્રિયા પેચીદી છે, ધ્યાન ખાલી આપવાનું છે કે કઈ રીતે આપણે આ પ્રક્રિયા છે એ કરવાની છે, બરોબર. એટલે સિમ્પલ પ્રક્રિયા વિસિનલ ડાયહેલાઇડમાંથી બનાવો છો. અહીંથી એક હેલોજન લેવાનો છે, અહીંથી હાઇડ્રોજન લેવાનો છે, બરોબર. એટલે ડીહાઇડ્રો હેલોજિનેશન થયું. શું થયું? ડીહાઇડ્રો હેલોજિનેશન થયું. અને ફર્ધર પાછી સોડામાઇડ સાથે પ્રક્રિયા કરી
અહીંથી Cl, અહીંથી હાઇડ્રોજન, એટલે ટ્રિપલ બંધ છે એની રચના આપણને થતી જોવા મળશે. ઓકે, હવે નેક્સ્ટ પોર્શન ઉપર આપણે આગળ વધવું છે. બનાવટ, બે જ બનાવટ આપી છે, ખૂબ સારી વાત છે. ને ત્યાર પછી આપણે જવાનું છે એના રાસાયણિક ગુણધર્મની અંદર. જઈએ આપણે એના રાસાયણિક ગુણધર્મ ઉપર. આટલો ભાગ બધો કાઢી નાખું છું એટલે રાસાયણિક ગુણધર્મ ઉપર આપણે ફટાફટ પહોંચી જઈએ. ચાલો સાફ કરી જ નાખીએ, પછી માથાકૂટ નહીં. ચાલો, આલ્કાઇન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો. ઓકે, ચાલો આપણે ચર્ચા કરવાની છે આલ્કાઇન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો ઉપર. બરાબર છે. ચાલો, પ્રથમ રાસાયણિક ગુણધર્મ આપ્યો છે, આપણે આગળ પણ આની એસ વિભાગમાં ચર્ચા કરેલી છે. એસિડિક સ્વભાવ. આલ્કાઇન છે ને, એ આલ્કાઇનનો જે હાઇડ્રોજન છે એ H+ દાન કરવાની વૃત્તિ ધરાવે. આલ્કેન હોય ને, આલ્કેન, તો એમાં મેં તમને ભણાવ્યું હતું sp3 સંકરણ થાય, S કેરેક્ટર 25% થાય, ટોટલ 100%માંથી. બરાબર. પછી CH2 ડબલ બંધ CH2 આલ્કીન હોય તો sp2 સંકરણ થાય અને એમાં S કેરેક્ટર આવે તમારી પાસે 33.33%. આલ્કાઇન છે એમાં sp સંકરણ અને S કેરેક્ટર તમને મળે એમાં 50%. જેમ S કેરેક્ટર વધુ એમ એની વિદ્યુત ઋણતા વધુ. બરોબર. પરમાણુ કાર્બન જ છે દરેકની અંદર, પણ આ કાર્બન પરમાણુ છે એ કાર્બન પરમાણુની વિદ્યુત ઋણતા વધુ. હવે આ કાર્બનની વિદ્યુત ઋણતા વધુ થાય, તમે સમજો HC ટ્રિપલ બંધ C અને H માં આ કાર્બનની વિદ્યુત ઋણતા વધુ થાય, એનો મતલબ આની ઉપર ડેલ્ટા માઇનસ, આની ઉપર ડેલ્ટા પ્લસ આવે. એનો મતલબ એવો થાય કે આ હાઇડ્રોજનને અહીંથી ઝડપથી છૂટો કરે. હાઇડ્રોજનને છૂટો કરે ત્યારે H+ તરીકે છૂટો થાય. એનો મતલબ એમ કે ઇથાઇન છે એ એસિડિક ગુણધર્મ ધરાવે. કેવો ગુણધર્મ ધરાવે? એસિડિક ગુણધર્મ ધરાવે. આ ચર્ચા આપણે આગળ પણ કરેલી છે. બરોબર. અને ટેક્સ્ટ બુકમાં તમારે આ જે લખાણ આપ્યું છે ટકાવારી વાળું, જે આપણે આગળ ચર્ચા કરેલી છે. તો જે તમારો ઇથાઇન છે એની પ્રક્રિયા જો સોડિયમ સાથે કરું તો અહીંથી તમને આપશે HC ટ્રિપલ બંધ C માઇનસ અને આ Na+. મતલબ આ બે જોડેલા છે એવી રીતે, અહીં વચ્ચે બંધ ન બને. બરોબર. તો આને કહેવાય, આપણે ભણી ગયેલા છીએ, સોડિયમ ઇથાઇનાઇન. શું કહેવાય? ઋણ આયન છે ઇથાઇનનો, ઇથાઇનાઇન. અને વત્તા એક હાઇડ્રોજન છૂટો પડે, H+ ન લખીએ, એના બદલે હું લખાય 1/2 H2. બીજો અણુ છૂટો પાડો તો ત્યાંથી બીજો H+ છે એ તમારી એની પાસેથી છૂટો પડે. મતલબ આ અણુ જે છે એની પાછી તમે પ્રક્રિયા કરો વત્તા સોડિયમ સાથે, તો અહીંથી પાછો હાઇડ્રોજન દૂર થાય અને બને અહીંયા Na+, પછી C ટ્રિપલ બંધ C, આ માઇનસ, આ માઇનસ, અહીંયા ફરી પાછું Na+ અને વત્તા અહીંયા 1/2 H2. તો આ પ્રમાણે તમને જનરલી નિપજ છે એ મળે. અહીંયા એક સોડિયમ હતો, અહીંયા બે છે, તો આને કહેવાય ડાયસોડિયમ.
ઇથાઇનાઇડ. શું કહેવાય તો એને? ડાયસોડિયમ ઇથાઇનાઇડ. આ પ્રકારની નિપજ છે એ આપણને મળે. હંમેશા ધ્યાન રાખવાનું, એસિડિક ગુણધર્મની અંદર માનો કે તમારી પાસે આ ઇથાઇનને બદલે કોઈ બીજો ઇથાઇન છે તો પણ તમને નિપજ તો મળવાની છે. અહીં સોડિયમ મારે પાછી પ્રક્રિયા કરો તો CH3 C ટ્રિપલ બંધ C માઇનસ Na પ્લસ પ્લસ 1/2 H2. તો આને કહેવાય સોડિયમ પ્રોપાઇનાઇડ. શું કહેવાય? સોડિયમ પ્રોપાઇનાઇડ. આ પ્રકારે નિપજ છે તમને મળતી હોય. એસિડિક કેરેક્ટરની અંદર કે એસિડિક સ્વભાવની અંદર સૌ પ્રથમ ઇથાઇન આવે અને પછી ઇથિન અને પછી ઇથેન. આ પ્રમાણે નિપજ છે એ જનરલી તમારી બને. ટેક્સ્ટ બુકમાં જો કે તમને આપેલું જ છે એસિડિક સ્વભાવમાં સૌથી વધારે એસિડિક સ્વભાવ ઇથાઇન, પછી ઇથિન અને પછી ઇથેન. અને એવી જ રીતે બીજો પોર્શન આપને આપ્યો છે કે આમાં જ 2 કાર્બન કરતાં 3 કાર્બન ને 3 કરતાં 4 કાર્બન, જેમ કાર્બનની સંખ્યા વધતી જાય એમ એનો એસિડિક ગુણધર્મ ઘટતો જાય. મતલબ તમને આવું કીધું છે એણે કે HC ટ્રિપલ બંધ CH, પછી તો કે CH3C ટ્રિપલ બંધ CH અને પછી તો કે CH3C ટ્રિપલ બંધ C અને CH3. તો આ પ્રમાણે પણ એસિડિક સ્વભાવ આ યાદ રાખવાનો છે. MCQ ની અંદર તમને પૂછવામાં આવી શકે કે કેવી રીતે એસિડિક સ્વભાવ છે એ જનરલી તમને જોવા મળે. કાર્બનિકમાં ક્યાં એસિડિક બેઝિક સ્વભાવની ચર્ચા બહુ ઓછી આવતી હોય છે, પણ અહીંયા ઇથાઇનની અંદર એસિડિક સ્વભાવ છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે કઈ રીતે આની અંદર એસિડિક સ્વભાવ છે એ આપણને જનરલી જોવા મળે. બરાબર છે? ઓકે, ચાલો નેક્સ્ટ પોર્શન ઉપર આપણે આગળ વધવાનું છે. બીજી પ્રક્રિયાઓ જે જોવાની છે એ પ્રક્રિયાઓના નામ આપણને આપવામાં આવેલા છે. બહુ સુંદર અને સુશીલ પ્રક્રિયાઓ છે. નંબર 2 જોઈએ આપણે તો આપણને કીધું છે યોગશીલ પ્રક્રિયાઓ. આપણી પ્રિય પ્રક્રિયાઓ આ બધી. પ્રિય શા માટે? અરે ભાઈ કાંઈ કરવાનું હોતું જ નથી, સીધું ધબધબાટી જ બોલાવવાની. માનો કે યોગશીલ એટલે એડિશન, સરવાળો કરવાનો. તમારી પાસે ઇથાઇન છે, હાઇડ્રોજનનું ઉમેરણ કરો. માનો કે યોગશીલની અંદર પહેલા હાઇડ્રોજનનું ઉમેરણ હોય, આની અંદર A કરું અને હું કહું કે ડાય હાઇડ્રોજનનું ઉમેરણ, તો બહુ મસ્ત મજા આવે આપણને. કાંઈ કરવાનું છે જ નહીં ભાઈ. આમાં CH ટ્રિપલ બંધ CH ટ્રિપલ બંધ છે એટલે એક સીધું ધબધબાટી જ બોલાવી દેવાની. આ પ્રક્રિયા આપણે કરેલી જ છે. બરોબર? H2 ઉમેરો છે, પેલેડિયમ ઇન કાર્બન લઈ લ્યો તો શું કરવાનું? અહીંથી ડબલ બંધ તૂટી જાય, સીધું CH3 પછી આવું હોય CH3C ટ્રિપલ બંધ CH વત્તા 2H2 લઈ લો. એક અને નિકલ, ઊંચું તાપમાન ઊંચું દબાણ, તો CH3 CH2 CH3. બરાબર? બહુ સિમ્પલ અને સરળ પ્રક્રિયાઓ છે બધી. સપોઝ બીજું તમને આપેલું હોય કે ડાય હેલોજનનું ઉમેરણ, જો કે આપેલું જ છે હો. ડાય હેલોજનનું ઉમેરણ સપોઝ આપણી પાસે આવું છે CH ટ્રિપલ બંધ CH વત્તા Cl2, તો શું કરવાનું? પેલા સીધા એક આરે 2 લઈ લો તોય હાલશે. આ CH, અહીંયા Cl, અહીંયા Cl, પછી CH, અહીંયા Cl, અહીંયા Cl, એક આરે સીધું ધબધબાટી નાખો. 1 1 2 2 ટેટ્રા ક્લોરો ઇથેન. એ જ પ્રમાણે બ્રોમિન મૂકવું હોય તો મુકાય. વત્તા 2Br2. મેં તમને ભણાવ્યું હતું બ્રોમિન છે એ અસંતૃપ્તતાની કસોટી આપે. ડબલ બંધ હોય કે ટ્રિપલ બંધ, અસંતૃપ્તમાં જ આવે. એટલે અહીંયા કને શું કરવાનું કે CH3C, અહીંયા Br, અહીંયા Br, અહીં 2 ડબલ બંધ તૂટે, પાછો અહીંયા Br અને આ H. અહીંયા પણ શું આવે? 1 1 2 2 ટેટ્રા બ્રોમો પ્રોપેન. 1 1 2 2 ટેટ્રા બ્રોમો પ્રોપેન. આ અસંતૃપ્તતાની કસોટી આપશે. ઓકે, હવે કઈ પ્રક્રિયા આપી છે એના ઉપર જઈએ. સી આપી કે ત્રીજી આપી? ત્રીજી પ્રક્રિયા આપી છે હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ. શું આપ્યું છે? આગળ આપણે ભણતા હતા આ આવી જ પ્રક્રિયાઓ છે બધી. આલ્કિનમાં આ બધી પ્રક્રિયાઓ ભણી ગયા. હાઇડ્રોજન
હેલાઇડનું ઉમેરણ, હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ કયો તો પણ ભલે ને હાઇડ્રોહેલિક એસિડનું ઉમેરણ કયો તો પણ ભલે, વસ્તુ બધી સેમ ટુ સેમ છે. સપોઝ આપણી પાસે આવું છે CH ટ્રિપલ બંધ CH. હાલો હાઇડ્રોજન હેલાઇડ અને પહેલા હું લઉં છું HCl. તો આવું હોય તો કોઈ પ્રશ્ન છે જ નહીં. અહીંયા શું આવશે, એક બાજુ હાઇડ્રોજન એક બાજુ Cl, તો CH2 ડબલ બંધ CH અને Cl. બરોબર. આગળ ઉપર લઈ જવું હોય તો હજી તમે પાછા લઈ જઈ શકો છો. બરાબર. હવે પાછું અહીંયા HCl ઉમેરો. શું ઉમેરો? HCl. હવે પ્રશ્ન થાય કે સર ક્યાં શું લઈ જવાનું? તો સીધું સિમ્પલ વાત, માર્કોનિકોનો નિયમ, અસમિત આલ્કીન થઈ ગયો, અસમિત નથી. જો સી ડબલ બંધ સીમાં અહીંયા બે બધું હાઇડ્રોજન, અહીંયા H અને Cl છે. તો શું કરવાનું? માર્કોનિકોનો નિયમ લગાડો. માર્કોનિકોનો નિયમ શું કહે છે? હાઇડ્રોજન વધુ હાઇડ્રોજન પાસે આવે, આંખું વીચી ધબધબાટી જ બોલાવવાની છે. CH3 CH, અહીંયા Cl અને અહીંયા Cl. તો અહીંયા 1 ડાયક્લોરો ઇથેન, અહીંયા 1 ક્લોરો ઇથીન, અહીંયા ઇથાઇન. બરોબર છે. એ જ પ્રમાણે સપોઝ અહીંયા તમને આવું કદાચ આપેલું હોત તો CH3C ટ્રિપલ બંધ CH વત્તા HCl. હવે આવડી જાય. શું કરવાનું? ઉમેરી દેવાનું. અહીંયા CH3, અહીંયા CH ડબલ બંધ CH અને Cl. પાછો બીજો અણુ HCl નો હોય તો CH3 CH2 CH Cl અને Cl. બરાબર. એકદમ સરળ અને સિમ્પલ પ્રક્રિયાઓ છે. ધ્યાન રાખવાનું, અસમિત આલ્કીન આવે એટલે તમારે માર્કોનિકોવનો નિયમ લગાડવાનો. અહીંયા મેં HBr લીધું હોય તો માર્કોનિકોવ જ લાગે હો. પેરોક્સાઇડ હોય તો જ પ્રતિ માર્કોનિકોવ લાગે, નહીતર લાગવાનો નથી. ઓકે. લોચો કર્યો ને કાંઈક, મને લાગ્યું તો ખરી. જો તો અહીંયા અસમિત આલ્કીન છે કે નહીં? અસમિત કહેવાય ને આલ્કાઇન. હાઇડ્રોજન વધુ હાઇડ્રોજન હારે જોડાય તો અહીંયા CH2 અને અહીંયા આવે Cl. તો અહીંયા હાઇડ્રોજન વધુ હાઇડ્રોજન હારે જોડાય તો આ C, અહીંયા Cl એક, અહીંયા બીજો, અહીંયા CH3. હવે રેડી. ચાલો હવે શું કરવાનું છે? ચોથી પ્રક્રિયા જોઈએ. પાણીનું ઉમેરણ. ચાલો જો આવી રીતે છે. H2O એસિડ જ પોર્શન છે, તો બીજો કોઈ ઇસ્યુ તમારી પાસે છે નહીં. તમારે શું કરવાનું છે? ખાલી H2O છે, આ સંમિત આલ્કાઇન છે, અસંમિત નથી. તો શું કરશો? સીધું એક બાજુ H અને એક બાજુ OH. તો CH2 ડબલ બંધ CH, અહીંયા હું લખું છું OH. બરાબર. ચાલો અહીંયા શું લખું છું? OH. બરાબર. હવે જો અહીંયા થોડુંક એવો ચેન્જ આવે છે. અહીંયા પુનઃ રચના થઈ શકે એવું બને. હવે જો પુનઃ રચના કેમ થાય ખબર છે? સમજો આખી વાત. અહીંયા આ ડબલ બંધ તૂટે, અહીંથી આ OH છે ને એ આ કાર્બન પાસે જાય, અને અહીંથી આ હાઇડ્રોજન છે એ આ કાર્બન પાસે જાય. સોરી. પુનઃ રચના કેવી રીતે થશે? જસ્ટ મિનિટ. જો હવે અહીંથી બનતી નિપજ લખો છો તમે, કેવી રીતે નિપજ બને છે? ચાલો તો હવે અહીંયા જો H2O એડ કરવાનો છે આપણે. એક બાજુ H એક બાજુ OH, એક બંધ અહીંથી તૂટી જાય ને. ચાલો અહીંયા CH2 CH, અહીંયા
OH. હવે અહીંયા પુનઃ રચના કરવાની છે. પુનઃ રચનાનો મતલબ શું? ઇંગ્લિશમાં કહીએ તો રીઅરેન્જમેન્ટ, પુનઃ ગોઠવણી, ફરી પાછી ગોઠવણી કરવાની છે. હવે આ બધાને હું વ્યવસ્થિત બંધમાં દર્શાવું. અહીંયા H, અહીંયા H, બરોબર, અહીંયા H, આ અહીંયા H હતા એમને કર્યા છે મેં, પણ આના વ્યવસ્થિત બંધ બનાવ્યા છે. બરોબર, અહીંયા જે દ્વિબંધ હતો તમારો એમને, બરાબર છે. ઓકે, હવે આ દ્વિબંધને હું તોડી નાખું તો અહીંયા કાર્બન કાર્બન પાસે બંધ ખુલે. અહીંથી આ હાઇડ્રોજનને, આ બંધ ખુલ્યો છે ને, આ હાઇડ્રોજનને આ બાજુ લઈ જાઉં છું. બરોબર છે, સમજો આખી વાત. એટલે આ બંધ પેક થઈ ગયો. જુઓ તો તમારો આ કાર્બન આરે બે હાઇડ્રોજન તો હતા જ, આ ત્રીજો અહીંયા મેં મોકલો આ ઇલેક્ટ્રોન સાથે, આ બંધ બન્યો. ઓકે, હવે શું થાય તો કે હવે અહીંથી આ કાર્બન, એનો આ ઓક્સિજન, આ હાઇડ્રોજન, આ કાર્બનનો બંધ ખાલી, અહીંથી આનો બંધ ખાલી. સમજમાં આવે છે? આ હાઇડ્રોજન ગયો એટલે એનો બંધ ખાલી, ઇલેક્ટ્રોન એનો લઈને ગયો. આ ઇલેક્ટ્રોન છે ને આ ઇલેક્ટ્રોન છે, આ બે વચ્ચે શું બંધ છે? ડબલ બંધ. એટલે ઇન શોર્ટ આવું લખાય CH3 C ડબલ બંધ OH, એટલે આ થાય ઇથેનાલ. શું બન્યું? આ ઇથેનાલ. બરોબર છે. એવી જ રીતે સપોઝ માનો કે આપણી પાસે આવી કોઈ પ્રક્રિયા હોય, CH3C ટ્રિપલ બંધ CH, એમાં હું પાણીનો અણુ, આ પ્રક્રિયા છે જનરલી Hg2 પ્લસ મર્ક્યુરિક સલ્ફેટ HgSO4 ની હાજરીમાં જનરલી થતી હોય છે. કોની હાજરીમાં થતી હોય? HgSO4 એસિડિક માધ્યમમાં થાય. ઓકે, અહીંયા જોવાનું છે કેવી રીતે થાય. એમ હાઇડ્રોજન વધુ હાઇડ્રોજન આરે જોડાય, બાકી આરે OH જોડાય. માર્કોનિકોના નિયમ પ્રમાણે આલ્કાઇનમાં પણ લાગે, અસંતૃપ્ત હોય એની અંદર લાગે. CH3C ડબલ બંધ C અને અહીંયા H2, અહીંયા આવશે OH. H2 કેનો આવ્યો ખબર ને? અહીંથી H આવ્યો, અહીંયા OH આવ્યો. રેડી? આની પછી હવે શું કરવાની છે તો કે પુનઃ રચના, રીઅરેન્જમેન્ટ કરવાનું. આપણે કંઈ નથી કરવાનું બીજું. આ ડબલ બંધને તોડવાનો, આ હાઇડ્રોજનને ક્યાં લઈ જવાનો? સામેની બાજુ લઈ જવાનો. એટલે આ કાર્બનનો બંધ અહીંયા તૂટેલો ને આ ઓક્સિજનનો બંધ, બે વચ્ચે દ્વિબંધની રચના થાય. તો CH3 C ડબલ બંધ O CH3, આ બન્યું કહેવાય એસીટોન. શું બન્યું કહેવાય? એસીટોન, અથવા તો આને કહેવાય પ્રોપેનોન. શું કહેવાય? અથવા તો એને પ્રોપેનોન. બરાબર. ચાલો, એ પાણીનું ઉમેરણ થયું એની અંદર. હવે છેલ્લી પ્રક્રિયા આપણને આપવામાં આવેલી છે, એના ઉપર આપણે આગળ વધવું છે. પોલિમરાઇઝેશન. આલ્કાઇનમાં જેમ જોયું હતું એમ અહીંયા પણ પોલિમરાઇઝેશન. હું બોર્ડ સાફ કરતો જાઉં છું એમ તમારે વિડીયો પોઝ કરીને લખતું જવાનું છે ભાઈ. અને દરેક પ્રક્રિયાઓ જે કંઈ હું લખું છું એના સાથે 5-5 વખત બધી લખવાની છે. બનાવટ અને રાસાયણિક ગુણધર્મ બધાય એક પ્રક્રિયા 5 વખત, પછી બીજી 5 વખત, પછી ત્રીજી, આમ બધી લખવાની છે. ફરજિયાત નહીં લખેલી હોય તો પછી આપણે તમે મળશો ત્યારે કંઈક વિચારશું. બરોબર? રૂબરૂ આપણે મળવાનું થશે ક્યારેક. ઓકે, 5 નંબરની પ્રક્રિયા પોલિમરાઇઝેશન. રેડી? ચાલો, પોલિમરાઇઝેશન પ્રક્રિયાની અંદર ચર્ચા કરીએ આપણે. તો મેં તમને વાત કરી હતી એમ કે પહેલા માનો કે હું એક અણુ લઉં, CH ટ્રિપલ બંધ CH વત્તા CH ટ્રિપલ બંધ CH, બે અણુને પહેલા હું માત્ર જોડું છું. અહીંથી એક બંધ તૂટે, અહીંથી એક બંધ તૂટે, આ જગ્યા ખાલી પડશે ને બધી. બરોબર? આ ને આ બે જોડાઈ જાય, અહીંયા ખાલી પડ્યું છે. CH ડબલ બંધ CH, અહીંયા CH ડબલ બંધ CH, આ જગ્યા ખાલી. આમ અસંખ્ય રીતે આને પુનરાવર્તિત એકમ કહેવાય. આ એકમ દર વખતે રિપીટ થઈ જ રાખશે. બરોબર? એટલે આ પ્રમાણે જનરલી તમારો પોલિમર છે એ બનતો હશે. બરોબર? અસંખ્ય વખત. આનો મતલબ એમ થયો કે જો તમે લખો અહીંયા તો આ પ્રમાણે લખાય NCH ટ્રિપલ બંધ CH, પોલિમરાઇઝેશન કરો
તો CH ડબલ બંધ CH અહીંયા N, બરોબર. ઇથાઇનને એ પ્રમાણે તમને નિપજ છે એ મળે. બીજું લ્યો તો એ પ્રમાણે તમને બરોબર નિપજ છે એ મળતી જતી હોય છે, બરાબર. ડિપેન્ડ અપોન તમે કઈ પ્રમાણે પ્રક્રિયા કરો છો એ પ્રમાણે તમને નિપજ છે એ મળશે, બરોબર. આને કહેવાય પોલી એસિટિલિન. પોલી સામાન્ય નામ છે આનું એસિટિલિન. એસિટિલિન હતું એમાંથી પોલી એસિટિલિન. ચાલો ઓકે. આ જે પોલિમર બને એ બેટરીમાં આપણે ખબર વિદ્યુત ધ્રુવ આપેલા હોય એનોડ કેથોડ બેટરીની અંદર એની અંદર બનાવટની અંદર વિદ્યુત સુવાહક પોલિમર બને. આજે બને જનરલી પ્લાસ્ટિક તમારું છે ને એ વિદ્યુત અવાહક હોય, વિદ્યુતનું સુવાહક ન હોય કોઈ પણ પ્લાસ્ટિક છે બરોબર. પણ આ જે છે એ વિદ્યુત સુવાહક પદાર્થો બનાવવા માટે ઇલેક્ટ્રોડ ધાતુની ફિલ્મોની ઉપર, ફિલ્મ એટલે પડદો, એની ઉપર જમા કરવા માટે આનો ઉપયોગ થતો હોય છે. અને ત્યાર પછી આની અંદર આપ્યું છે ચક્રીય પોલિમરાઇઝેશન. આમાં આપેલું છે ચક્રીય પોલિમરાઇઝેશન. હવે જો અહીંયા આપણે બેન્ઝીન બનાવવાનું છે. સમજો આખી વસ્તુ અહીંયા પહેલાં હું તમને બનાવી દઉં છું. મતલબ આ આપણું બેન્ઝીન છે, આવું આપણે બનાવવું છે. એનો મતલબ એવો થાય કે 6 કાર્બન જોઈ તો ઇથાઇન મારે 6 લેવા પડે. આવા જો ગોઠવેલા છે ને એમ હું ગોઠવું છું. CH ટ્રિપલ બંધ CH, જોજો આખી વસ્તુ બરોબર. પછી અહીંયા આવી રીતે CH ટ્રિપલ બંધ CH અને એક અહીંયા આ બેન્ઝીન છે ને એ જ પ્રમાણે હું લઉં છું આને, હો, એટલે આપને બનાવવામાં ખ્યાલ પડે. અને રક્ત તપ્ત લોખંડની ટ્યુબમાંથી પસાર કરવાનું છે. 873 કિલો રક્ત, મતલબ લાલ લોહી જેટલું લાલ થઈ જાય લોખંડ એટલું ગરમ કરીને એમાંથી ઇથાઇનને પસાર કરવાનું. હવે જોજો આખી બાબત શું છે. અહીંથી આ ડબલ બંધ તૂટ્યો એટલે એક અહીંયા જગ્યા ખાલી પડી, એક અહીંયા જગ્યા ખાલી પડી. સમજમાં આવે છે? હું આને અહીંયા લખું છું નીચે. આ બંધ તૂટે એટલે એક અહીંયા જગ્યા ખાલી પડી, એક અહીંયા જગ્યા ખાલી પડી. આ બંધ તૂટે એટલે એક અહીંયા જગ્યા ખાલી પડે, એક અહીંયા જગ્યા ખાલી પડે. હવે હું બીજું કંઈ નથી કરતો, આ જે હતા એમ જે જગ્યા ખાલી છે એને પાછી હું ભરી દઉં છું. જોજો આ અણુને પાછો હું અહીંયા લખું છું. જોજો આખી વસ્તુ CH ડબલ બંધ CH. પછી કેવી રીતે છે? પછી તો કે આવી રીતે છે CH ડબલ બંધ CH. આ બે વચ્ચે હું જોડું છું. આ જોડ્યું પછી તો કે અહીંયા CH ડબલ બંધ CH. આ બેને જોડું છું કારણ કે બંધ છે ને, આ બે જોડાય, આ બે જોડાય, આ બે જોડાય, બરોબર. તો જો તો તમે ટ્રિપલ બંધ આવી ગયા 1 2 અને 3, 1 2 અને 3. અને બેન્ઝીનમાં તમને ખબર હોય છે એ પ્રમાણે 6 કાર્બન સાથે 6 હાઇડ્રોજન હોય. શું હોય? 6 કાર્બન સાથે 6 હાઇડ્રોજન હોય. એટલે વ્યવસ્થિત તમે લખો એટલે આ બેન્ઝીન છે એની રચના થાય. એટલે આને કહેવાય ચક્રીય પોલિમરાઇઝેશન. શું કહેવાય એને? ચક્રીય પોલિમરાઇઝેશન. એટલે આ બની ગયું તમારું બેન્ઝીન. શું બની ગયું? તમારું બેન્ઝીન. ક્લિયર? બરાબર, ઓકે. અહીંયા આલ્કાઇન આપણું પૂરું. એક ટોપિક હવે બાકી છે ને એક લેક્ચરનું કામ છે, આપણે એરોમેટિકની અંદર કામ કરવાનું છે, બરોબર. બહુ અગત્યનું આ ચેપ્ટર છે. આ ચેપ્ટરની અંદર જેટલી રિએક્શનો તમને સરળ તે સમજાશે એટલું જ તમને 12મા ધોરણમાં કામ કરવાની મજા આવશે. બરાબર છે? ચાલો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફરી પાછા મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.